વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે એક ચેપ્ટર નંબર 1 નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છે. ગુજરાત બોર્ડ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો જો અહીંયા પ્રશ્ન શું છે ધ્યાન આપજો. જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર હોય તેવા આર ત્રિજ્યાના ગોળા સાથે ગોળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શોધી ફ્લક્સ પરથી ગાઉસનો નિયમ સાબિત કરો અને લખો. જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ ગાઉસના નિયમની સાબિતી છે. હવે ધ્યાન આપજો, ગાઉસનો નિયમ શું છે એ સમજવા માટે આપણે જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર હોય એવી એક ગોળાકાર સપાટી વિચારી લો. જો આવી એક ગોળાકાર સપાટી વિચારી લીધી, જેના કેન્દ્ર પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એવી આર ત્રિજ્યાની એક ગોળાકાર સપાટી વિચારી લો. હવે ધ્યાન આપજો, હવે આ ગોળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું એ આપણે અહીંયા લાવવું છે. તો પહેલું કામ શું કરવું પડે તમારે? ગોળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ લાવવું હોય તો પહેલા એક ગોળાકાર સપાટી પર એક નાનો ખંડ લઈ લો, પછી નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢો. નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવી રીતે શોધાય? ડેલ્ટા ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. આ નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આના પરથી મળી જાય. આના આ રીતે પણ લખાય, ઈ ડેલ્ટા એસ કોસ થીટા. તો નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મળી જાય પછી આવા સૂક્ષ્મ ખંડો સાથે સંકળાયેલા ફ્લક્સ શોધી આખા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો બધા જ ખંડોનો તમે સરવાળો કરી દો. જો ગોળાકાર સપાટી પર આવા નાના નાના ખંડો લઈ લો, દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢો અને પછી બધા ફ્લક્સનો સરવાળો કરી દો એટલે આખા ગોળાકાર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપણને મળી જાય. અને એ ફ્લક્સ પરથી તમે ગાઉસનો નિયમ લખી શકો. તો એ ફ્લક્સના સૂત્ર પરથી ગાઉસે શું નિયમ આપ્યો એ આપણે હવે અહીંયા જોઈએ. તો અહીંયા આકૃતિમાં જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર હોય તેવી આર ત્રિજ્યાની ગોળાકાર સપાટી દર્શાવી છે. જો એ તમને આકૃતિમાં જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર હોય તેવી આર ત્રિજ્યાની ગોળાકાર સપાટી દર્શાવી છે. હવે જો ધન વિદ્યુતભાર છે એટલે એના વડે ઉદ્ભવતું ક્ષેત્ર કઈ તરફ હશે? એક તો ત્રિજ્યાવર્તી દિશામાં, ત્રિજ્યાની દિશામાં અને બાર તરફ. આમ ત્રિજ્યાની દિશામાં અને બાર તરફ વિદ્યુત ક્ષેત્ર હશે. હા, એટલે અહીંયા લખાય, અહીં પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અને બહાર તરફ છે. ચલો હવે શું કરવાનું છે? પહેલા આ ગોળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. તો પહેલા આ ગોળાકાર સપાટી પર ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતો સૂક્ષ્મખંડ વિચારો.
ચલો એના પર એક નાનો ખંડ વિચાર લીધો. હવે એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ. હવે ક્ષેત્રફળ દર્શાવતો સદિશ ક્યાં દોરાય? તો એ ખંડને લંબ રૂપે બહાર તરફ. એટલે જો આપણે એક નાનો ખંડ વિચાર લીધો, એનો ક્ષેત્રફળ સદિશ બહાર લઈ લીધો, તો આ ક્ષેત્રફળ ખંડ સાથે ડેલ્ટા એસ ક્ષેત્રફળ ખંડ સાથે ખંડમાંથી પસાર થતું ફ્લક્સ, આ સૂક્ષ્મ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ, નાના ખંડમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો શું લખાય ફ્લક્સનું સૂત્ર? E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. બરોબર. હવે જો અહીંયા જ્યાં E અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે, એટલે E અને ડેલ્ટા એસ એકબીજાને સમાંતર છે. વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ અને નાના ખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ. કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એના સૂક્ષ્મ ખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબરૂપે બહાર તરફ જ હોય. તો આ બંને એક જ દિશામાં છે, એટલે અહીંયા થીટા ઇઝિકલ ટુ 0 થાય, અને થીટા 0 થાય તો cos 0 ની કિંમત 1. તો માટે નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આવ્યું? E ઇન્ટુ ડેલ્ટા એસ. ચલો હવે આગળ જુઓ. હવે આવા સૂક્ષ્મ ખંડો ગોળાકાર સપાટી પરના આવા સૂક્ષ્મ ખંડો સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી. ગોળાકાર સપાટી પર આવા નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલ કલ્પી લો, અને પછી આ દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી એ બધાનો સરવાળો કરી દો, એટલે ગોળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જાય. તો ગોળાકાર સપાટી પરના બધા જ ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા ખંડો સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાથી ગોળાકાર સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. ચલો તો કુલ ફ્લક્સ શું લખાય? કુલ ફ્લક્સ એટલે આવા બધા જ સૂક્ષ્મ ખંડો સાથે સંકળાયેલ ફ્લક્સ હોય એનો સરવાળો, એટલે આગળ સિગ્મા, બધા જ ક્ષેત્રફળ ખંડો આવું લખાય, અને E ઇન્ટુ ડેલ્ટા એસ. હવે ધ્યાન આપજો. હવે વિદ્યુત ક્ષેત્ર છે ને એ વિદ્યુત ભારથી દરેક ખંડનું આ ગોળાકાર સપાટી પર જેટલા પણ ખંડ લઈએ એનું અંતર સરખું થશે, અને પાછું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ થશે, એટલે દરેક ખંડ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ થશે. એટલે અહીંયા લખાય બધા ખંડ માટે બધા જ ખંડ પર પાસે વિદ્યુત ક્ષેત્ર E અચળ થશે. અને જો બધા ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો E ને આપણે 12 લખી શકીએ. E 12 લખો, અને સિગ્મા બધા જ ડેલ્ટા એસ ઇન્ટુ ડેલ્ટા એસ. હવે બધા ખંડો ભેગા કરો, નાના નાના ખંડો ભેગા કરો, સિગ્મા એટલે સરવાળો, તો કુલ ક્ષેત્રફળ મળે. તો અહીંયા લખાય, જ્યાં ધ્યાન આપજો, સિગ્મા ડેલ્ટા એસ એટલે બધા જ નાના ખંડો એનું ક્ષેત્રફળ એટલે કુલ ક્ષેત્રફળ. તો ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ 4πr². આખી ગોળાકાર સપાટી, નાના નાના ખંડો ભેગા કરો એટલે આખી ગોળાકાર સપાટી બને. તો ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા લખાય, ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ. ચલો પછી E એટલે શું? તથા E એટલે વિદ્યુત ક્ષેત્ર કોના વડે ઉત્પન્ન થયું? તો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર વડે. કેટલા અંતરે? તો આ નાના ખંડ પાસે, મતલબ r અંતરે, સ્મોલ ક્યુ વડે r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આને લખાય kq r². અને k ની જગ્યાએ તમે 1/4πε0 લખી શકો. k ની જગ્યાએ 1/4πε0 q/r². તો આ બંને કિંમતો અહીંયા મૂકી દો. માટે ગોળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર E ની કિંમત 1/4πε0 q/r², અને ડેલ્ટા એસ, સિગ્મા ડેલ્ટા એસ નાના ખંડોનો સરવાળો એટલે કુલ ક્ષેત્રફળ, જેને શું લખાય? 4πr². તો જો ઉપર નીચે 4π કેન્સલ, r² કેન્સલ, તો વધ્યું શું? તો ફ્લક્સ ફાઈ બરાબર q/ε0. તો આ જે સૂત્ર આવ્યું, જે
ગોળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ છે દર્શાવે છે. ચલો આના પરથી ગાઉસે શું નિયમ આપ્યો સમજજો બરોબર. એક તો આ જે ફ્લક્સ છે એ અંતર પર આધારિત નથી, અંતર અથવા ત્રિજ્યા પર આધારિત નથી. તમે કોઈ ગોળાકાર સપાટી લઈ લો અહીંયા કે જેના વડે વિદ્યુતભાર ઘેરાતો હોય, મતલબ એના અંદર વિદ્યુતભાર હોય, તો એ ગોળાકાર સપાટી સાથે મતલબ એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ તેના અંદર રહેલા વિદ્યુતભાર મતલબ એના વડે ઘેરાતા વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી જેટલું હોય છે. તો અહીંયા જો આ જે ફ્લક્સ છે આ ફ્લક્સ એ ત્રિજ્યા કૌંસમાં અંતર આર પર આધારિત નથી. ગમે તે ત્રિજ્યા વાળું, ગમે એટલી મોટી ત્રિજ્યા વાળું તમે ગોળાકાર ફ્લક્સ ગાઉસિયન સપાટી લઈ લો, ગોળાકાર સપાટી લો, એની સાથે સંકળાયેલું ફ્લક્સ, તો એની અંદર ઘેરાતો વિદ્યુતભાર એના પર તે ઘેરાતા કૌંસમાં અંદરના વિદ્યુતભાર પર આધારિત છે. અને આ પરથી ગાઉસે શું નિયમ આપ્યો યાદ રાખો બરોબર. કોઈ પણ બંધ પૃષ્ઠ અથવા બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે એના વડે ઘેરાતો વિદ્યુતભાર મતલબ એની અંદરનો વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. ફરીથી એકવાર, કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું ફ્લક્સ હોય. આ ગાઉસે નિયમ આપ્યો. એટલે ગાઉસનો નિયમ શું લખાય હું અહીંયા સમજાવી દઉં છું હમણાં તમને, તો ફરીથી યાદ રાખો. તમારે કશું કરવાનું નથી. ગાઉસનો નિયમ સાબિત કરવા માટે જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર હોય તેવી આર ત્રિજ્યાની એક ગોળાકાર સપાટી પહેલા વિચારી લો. પછી એના પર એક નાનો ખંડ વિચારી લો ડેલ્ટા એક્સ ક્ષેત્રફળ ધરાવતો. આ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ લખી દો. ડેલ્ટા એક્સ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. હવે ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે એટલે કોસ 0 એટલે 1 થઈ જાય. એટલે ખાલી ફ્લક્સ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ આવી જાય. અને પછી આખું ફ્લક્સ શોધવું હોય તો એનો સરવાળો કરતો એટલે સિગ્મા કરતો કુલ ફ્લક્સ. પણ જો દરેક સૂક્ષ્મખંડ લો ગોળાકાર સપાટી પર તો એ અહીંયા જ આવે, આ બધા જગ્યાએ આવે અને દરેકનું વિદ્યુતભારથી અંતર સરખું થાય. તો દરેક ખંડનું અંતર સરખું તો વિદ્યુત ક્ષેત્ર સરખું થાય. વિદ્યુત ક્ષેત્ર અચળ થાય તો એને બહાર લખી શકીએ. તો ઈ એટલે શું, તો વિદ્યુતભાર વડે આર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર kq/r². અને સિગ્મા ડેલ્ટા એસ એટલે શું, ગોળાનું કુલ ક્ષેત્રફળ 4πr². તો ઈ અને ડેલ્ટા એસ મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય. અને આ ફ્લક્સ એ ઘેરાતા વિદ્યુતભાર પર આધાર રાખે, એ અંતર પર આધારિત નથી. મતલબ તમે ગમે તે ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ દોરો, નાનું દોરો કે મોટું દોરો, ઘેરાતા વિદ્યુતભાર પર આધાર રાખે, ત્રિજ્યા પર આધારિત નથી. બરોબર. તો કોઈ પણ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય અવકાશની પરમિટિવિટી એનો ગુણોત્તર એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને મળી જાય.